શ્રીકૃષ્ણ સચ્ચિદાનંદો નિત્યલીલા વિનોદકૃત સર્વાગમ વિનોદી ચ લક્ષ્મીશ પુરુષોત્તમ. આ શ્લોકમાં ત્રીજું નામ નિત્યલીલા વિનોદકૃત, તેનો આપણે સત્સંગ કરીએ. નિત્યલીલા વિનોદકૃત એટલે નિરંતર લીલા વિનોદને પ્રગટ કરનાર, હંમેશા લીલાઓના આનંદને પ્રગટ કરનારા. લીલા એટલે ભગવાન દ્વારા થતી સહજપૂર્વકની ચેષ્ટા. ભગવાન આનંદરૂપ, તેથી ભગવાનની લીલા પણ આનંદરૂપ જ હોય. ભગવાન નિત્ય લીલા કરી તે દ્વારા નિત્ય આનંદને પ્રગટ કરતા રહેશે. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુત કર્મણિ રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. અનેક રૂપ અને નામથી કૃષ્ણ જ આ વિશ્વમાં ક્રીડા કરી રહ્યા છે, લીલા કરી રહ્યા છે અને તે દ્વારા આનંદને પ્રગટ કરી રહ્યા છે. લીલાને રમણ તરીકે પણ ઓળખાય છે. રમણ બે પ્રકારનું છે, આંતરરમણ અને બાહ્ય રમણ. પ્રભુ પોતાના સ્વરૂપમાંથી આ બધું જળ જગત, જીવ અને અંતર્યામીની રચના કરે છે. ભક્તોનો ઉદ્ધાર પણ કરે છે. આ બાહ્ય રમણ છે. આ બાહ્ય રમણમાં સચ્ચિદાનંદ પ્રભુના અંશમાંથી જળ જગત બને છે. ચિદ અંશમાંથી ચૈતન્યયુક્ત જીવો બને છે અને આનંદ અંશમાંથી અંતર્યામી બને છે. આ આનંદ અંશ જોઈ શકાતો નથી. ભગવાનનું બીજું રમણ આંતરરમણ છે. અહીંયા ભગવાન સર્વ જગતને અને જીવને પોતાનામાં સમાવી લે છે. દાખલા તરીકે કરોળિયો જાળું બહાર બનાવે છે અને પાછું એ જાળું પોતાનામાં સમાવી પણ લે છે. આ આંતરરમણને આત્મરમણ પણ કહે છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણની આજ્ઞા છે કે આપણા સંપ્રદાયમાં નિત્ય લીલાવાદ સ્વીકારાયો છે. 252 વૈષ્ણવોની વાર્તા પ્રસંગમાં આનું પ્રમાણ મળે જ છે. દક્ષિણમાં પુરી પાસે શ્રી ગુસાઈજી પ્રભુચરણ વચનામૃત કરતા આપશ્રીએ આજ્ઞા કરી કે શ્રી કૃષ્ણ આજે પણ વનમાં શાશ્વત કલ્પીય લીલાઓ કરે છે. આજે પણ શ્રી કૃષ્ણ ગાયોને ચરાવીને પાછા આવતા દર્શન આપે છે. એક નાનો છોકરો આ સાંભળી ગુરુ વાક્યમાં ભરોસો કરી ગોકુળ આવ્યો. 3 દિવસની તેની આરતી પછી શ્રી કૃષ્ણએ તેને ગૌચારણમાંથી પાછા પધારતા દર્શન કરાવ્યા. એટલું જ નહીં, એ છોકરાને ખભો ઝાલી નિત્ય લીલાના નંદાલયમાં પણ લઈ ગયા. આથી જ ભગવાન ભક્તોના ઉદ્ધાર માટે જે લીલાઓ કરે છે તે સર્વ નિત્ય જ છે. અત્યારે પણ તે પ્રભુની તે લીલાઓ ચાલુ જ છે. આમ પ્રભુનો વિનોદ લીલારૂપ જ છે.